હલો 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 ફોન કેમ નહીં ઉપાડતા? અલ્યા એક તો ટાવર નહીં આવતું તો હું તો કણજી ઉપર સળી ગયો છું. તે ટાવર ઉપર ના ચડીએ? ઓય ટાવર નહીં તારો શું કરશ કે કોઈ ના માન બધા હેતમ ચાલ લેવા આવ્યા છીએ. એવું છે તે હું સાથે ખાઈને અડ્યો કે પછી ખાધા વગર ખાઈ ના આવ્યા છીએ. બીજા બધાના ફોન ઉપર છે, મારો જ ફોન નહીં ઉપાડતો. લે એવું નહીં યાર પણ મારા ટાવર નતું આવતું શેમ તું ભરતી નહીં મારી વાત ટાવર નતું આવતું તે તો મારો ફોન આવ્યો ને એટલે જ તમને બધું હુજશે. ના ના એવું નહીં યાર પણ મોકલ તો ખરી પણ ટાવર નતું એટલે હું ધાવ પર સળી ગયો બોલો. સારું કર્યું. હલો 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 હા બાપા બાપા આવશું પસ પસ કરું અરે બાપા એટલે ઓફર તો બસ કરું ચાલુ રાખો કે પણ શું થાય છે? હના પીવો છો? બાપુ આ છે બોલછી હમણાં મને કે આ આખો દાડો હું ફોન કરતું તે વાત ના કરવાની હગું કરી હોય તો વાત કરવાની ખરી પણ હોભળ તો ખરી બાપુ ને મને બોલશી નહીં. હલો અરે વાત હોભળ તો મારી પછી ફોન કરું છું હું પછી ફોન કરું? સાલ લે એટલે કે હું તો ફોન કરું તમાકુ સોપી તમાકુ નહીં સોંપી પણ નહીં સોંપવાની મજૂર મળતો નહીં બરાબર એટલે હું તને ફોન કરું પછી બાપુ આ છે હાલ મને બગડશી મારા ઉપર છું હું માનતી નહીં મારું કીધું હું તને નહીં કશું કરું. હાલ વાત કરો, હાલ વાત કરો. કીધું ને એક વાર. ઓ તાળી આપડી જાતો ઉતાર ઉતાર બાપા ઉતાર ભૂઈ ઉતાર હું સપન ઉતાર ભૂઈ આ બાપા પણ ફોન ઉતાર અરે બાપા ઉતાર 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 ભૂઈ ઉતાર ઉતાર નવાઈનું હાગું કાઢ્યું છે તે 24 કલાક ફોનમાં તમાકુ છોપી ભાઈ તો માં જશે ફોન તો અલ્યા પણ આખો દાડો વાતો ના કરવાની હોય કોમ ધંધા નહીં ફોડું ફોડી નાખી હમણાં હાલમાં બાપા મેં નહીં કર્યો એને ફોન કર્યો તો પણ વાત તો ખરી પડે મારે અને ચંદ્રિકાને ખબર નહીં પડતી પણ હું કા મારો છો પણ કોલેજમાં જાય છે એટલે ફોન ચાલુ નહીં ભણે તો હું નોકરી લે હે નહીં એ તો કોલેજમાં ખેતરમાં સપના તો મોટો જોવા છે કલેક્ટર બનવું છે ખેતરમાં જઈ શકો બુલડોઝર બની જશે વાતોમાં તો હું કાગળ હાગું કર્યું છું તાને મારે વાતો નહીં કરવાની ફોનથી કુટી માર્યો તમે તો બાપ છો કે દુશ્મન છો મારા આખો દાડો વાતો ચંદ્રિકા અંગર આખો દાડો વાતો આના ચાડા હગું તો શું કરવાનું હતું ખાઈ આય હારી હું કરું છું હું નહીં કરતી હું કરું છું હું આખો દાડો હું પંદો ગાલ્યું છે થાકી ગયો 2 મહિનાની હગું કરાયું છે ને રિયા ઘેર હેડ ખાઈ લે હું મી તો કઈ ગુનો કર્યો છું હું મારા બૈરાને વાત કરું છું મો આટલો બધો મને ચંદ્રિકા નામ છે ચંદુ ખાઈ લેજે હું આવું છું ઉભો રહો તું હલો ખાધું? શું આટલા વાગે સુધી મોડું કર્યું? કોઈ ના થાક લાગ્યો એટલે ઊભી રહી છું હાલ. આ છોડીને સમજાય હગું કર્યું છે તે બસ કોઈ આખો દાડો પછી કોઈ ફોન ઉપર ના રહેવાનું હોય કેમ ખબર પડતી નહીં. હું તો કઈ થાકી પણ હમુદી મોનતી જ નહીં પણ મારા બાપ તરીકે કહેવાય કોઈ તું કે માં તરીકે કે આખો દાડો હું ફોન ઉપર રહેશે. હમણાં હું કોક કહેવા જાઉં તો રીસાળા છે શું કરું રીસાળા સાથે બસ બીજો કોઈ ધંધો જ નહીં ફોન ઉપર હા કેટલી વાર છે હું તો ફોન મેલ આખો દાડો ભાઈ ફોનમાં હા કાકા હાલ ફોન કરે છે 5 મિનિટ લઈને આવું.
બોલો કાલ જવાનો ઓહો ના શું છે મારી વાતો ભાઈ વધારે ફોન ના હારો લોકો તારે શું વાતો કરી કે નવું નવું હગું કર્યું છે તો ત્યાં બસ ફોન સિવાય કોઈ વાત જ નહીં પનેડો હા શો મોનસ હાલ કીધું કે ફોરો 5 મિનિટ શું કરવાનું પછી કહેતી ના હો હું જેમ તેમ બોલે પછી છોડીને હા મારું મગજ જાય ને પછી ફોન બંધ તોડી નાખ્યો પછી મારું તો કેવું શો મોનસ હમું જોઈએ એ સમય ન વરાશું હમાર બસ બીજું કોઈ ધંધો જ નહીં ફોન ઉપર ને ફોન ઉપર હેલો મોરભાઈ એ મોરભાઈ કેવું ભાઈ એ ઓય અને હા બાબુ જાઓ બતાવો ઉઠાડો ખાટલો ડાળ હડો ઓય કાશા તો દાદાએ આપણે લમણો કર્યો એ બધા ખોલી નાખી આખી આપણા છોકરા તો હારા પાકે ખાડા બેહો બેહો લાવ પાણી લાવ નહીં પીવું પાણી પાણી કશું પીવું જ નહીં પાણી પાણી હાય પૂછ્યું શમ ગરમ છાસ હોય યાર કોમો લોટ પડ્યો અલ્યા કોમમાં છો પાછો પડું એવો છું હું પૂછ્યું તાણ આ ટીનીઓ પૂછ્યું તે ઝાડો પર બેહી બેહી વાતો કરે છે ફોનમાં તમે તો કોમ હારું કર્યું છે મોરભાઈ થયા છો તમે હારું વિચાર્યું છે ભાઈ ટીજર મારા હગું કરાવ્યું છે જો મને તમારું ઘર બેહતું તું ટીણીઓ છોકરો એ હારો તમારા ઘેર કોઈ મગજ મારી નહીં કીધું બીજા કરાવું તાન લાવ તમારી જ કરાવું યાર અને તાનો છોકરો ને જો ફોનમાં તો મારા બેટો થોડી થોડી વાતો કરે ચેવું ભાઈ એવું નહીં મારું કહેવાનો મતલબ એવો નહીં વાત કરો પણ મર્યાદામાં રહીને વાત કરો અને એનો સમય હોય પેલી સોળી ચંદ્રિકા હોમી બેભાઈની સોળી આખો દાડો ફોન ઠોક 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 કરતા આ છોકરો ધંધો કોમ ધંધો કરતો નહીં તમાકુ સોંપી છે કપાનું રૂઈ વેણવું છે હજી તો મારા વડિયાળી વાઈ છે તેને પાળા બાંધવા છે ઓલો આખો દાડો કુચુર 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 એટલે કોમ ધંધો કશું કરવું નહીં બસ ફોન મારા હગું રાખવું નહીં અને ઓઢો મહિના ખો છે ટીયર મારો પણ યાર એ બાપુજી એ તો તમારા છોકરાને કેવું પડે એ ટીણિયાને કેવું પડે ઠપકારો પડે તમે ફટ લઈને આમ હગાઈ ના પડે પછી અમારે તો જવાબ બોલવાનો યાર પંજરી વેડી નાખી આ તો ભૂલો લાલ કરી નાખ્યો બૂટ મેલી મેલીને તમારા છોકરાને ઠપકારો પડે તમે ફટ લઈને ના પાડજો તો પછી મારે તો આમાં બેઠાજીનું હું જવાબ આલવાનો અરે યાર? ઠપકો આલ્યો નહીં ભાઈ નાખ્યો તો બરોબર છે. કણજી પર બેહીને વાતો કરે છે અલ્યા વયલા હગો કરે આખી જિંદગી રહેવાનું છે ભેગું આ વાતોમાં હું રાખ્યું છે ખોટો ટાઈમ પાસ કરવાનો બેલેન્સ મારવાનો નેટ મારવાનો આખો દાડો મોણસ વાત સાચી છે કોણ બગડી વાતો તો કાલ નવી થશે ને આ સમય જે જતો રહે ને હાર એ સમય પાછો નહીં આવે હા તો પછી શું કરવાનું છે કે હેડો વાત કરી દો પૂરી પૂરી હેડો જો જઈએ વેવાઈની એકી વેવાઈની સોળી કે વેવણની એકી હેડો વાત પૂરી કરજો એટલાથી એ તો આ બિલકુલ નહીં ચાલે એને પહેરવો છે ટીનીઓ મારો છોકરો પજાર્યો પણ એ શરમ નહીં સલામવાનો થોડા ટાટા પડો ટાઢા બાઢા નહીં પડવાનું ભલે શિયાળો હોય આપણે ગરમ છીએ જો હું વાત આપણે બધું કરું વ્યસન છું કરીએ બધી, છીએ. પણ મને બોલવા દે તો કા બોલો. હું વાત કરું બધી તોકણ બરોબર અને એ છોડીને કહી દઉં અને તોકણ મેઠાજીને તમે કહી દઉં યાર કોમ ધંધો નહીં કરતો યાર ના ના કહી દઈએ કોઈ હા શું કોઈ 24 કલાક થોડો ફોન ચાલુ રાખવાનો હોય તો ટીને લેતા આવું લેતા આવો ટીનિયા લે હેડો કહી દઉં હા સામો તો શું આપણો ના છે તો પછી તમે હેડો સંગાત ટીને સંગાત લેતા જઈથી એમ કરો હેડો હેડો. કશો વાંધો નહીં પણ જો પછી તમારા ટીનિયાનો વાંક ને કરશે તો હું 2 લાખ જોડે હો અલ્યા ટીને હોક ને કઈ છે તો હું ઠોસી બે આરો એને બંદૂકની ગોળી તો ખરું નકર લાયસન્સ વાળી પડી છે કણ રિવોલ્વર તો બરોબર એ ચંદ્રિકા ખબર નહીં પડતી હોય યા તારનો છોકરો તો અમે સમજ્યા તારા રવાનું માં અલ્યા પાસ કઢી આલ્યો છે વિસનગર કોલેજમાં જવાનો ટીનિયાએ બોલો પાસ કઢી આલ્યો છે અમારા ડ્રેસ લઈ આલ્યો અમે બાબુજી આ બધું ના ગણા કરવાનું હોય જેની મોટી વસ્તુઓ તો લઈ આલવી પડે હગું કર્યું અમે એ તમારા ટીનિયાને હગું કર્યું તો બધું જેની મોટી વસ્તુઓ લઈ આલવી પડે એ તો બધું સમજ્યા પણ વાતોની મેન વસ્તુ લઈ આવ્યું સારું લઈ આવ્યું છે હવે રોજ રોજ નહીં હોટલમાં ખાવા જવાનું જો તમારા ટીણીઓ ફોન કરતો હોય તો તમારા ટીણિયા કેવું પડે અને તોથી સોળી ફોન કરતી હોય તો એ સોળીને મેઠાજીને કહી દઉં હું એ તો મીટિંગ થશે ને વાત થશે કે હા તો બરોબર ઓઠા મળશે બીજું શું આપણે તો પડી જાય આપણે જનસણ ચાલ્યો કર્યો ભાઈ ઈવાનું જે થવું થાય આજકાલનો છોકરો તને વાતો તો કરવાનું ભાઈ હા તો મારી માની સોગન તો પૂરીઓ જેવડી રોટલીઓ બનાવી છે વળી કોનો ફોન આવ્યો
ખાવાનું તમે ખાવા જતો નથી બોલો ના તો પેલી ફોન છે હા બોલ શું કરો છો? કોઈ ના હું કરે કે હવે ખાવા બેઠો છું ખાવા બેઠા હો તમે? હા તાન ખાવા બેઠો છું શું કરું કે ઓમ રોજ પૂછી ખાતા આજ ચમ પેલા એકલા એકલા બેજે છે મને પૂછ્યું એના કીધું એના કા ખાવા બેવું છે. ત્યાં તો મોડું થયું એટલે પછી ભૂખ લાગી ખાઈ લીધું મેં તો ના તમે મને પૂછ્યા વગર ખાવા બેઠા જ ચમ? પણ હજી ખાધું ના એ કોળીઓ હાથમાં જ છે ખાઉં આ કોળ્યું અને આજ પાછો મંગળવાર છે ને તમે કહેતા હતા હું બોલે મંગળવાર કરે એમ છે મંગળવારે ના કરે ના દે ખાવાનું એને અને હું કર પૂછીશું અને તમે ખાવા બેસી ગયા છો એમ? અલ્યા પણ મને પર જો ખાધું છે પણ હું ખાવા બેઠો છું હજી એ તો મને ખબર કે તમે પહેલા ખાઈ લીધું હોય કે પછી ખાધું હોય કોઈ જોન ના મારો તારી કસમ જ નહીં ખાધું બસ ઉભા તો ખાવા નહીં ઉભા થઈ જો ખાવા નહીં જોઈએ કશું હારું ખાવા નહીં ઉભા થઈ જાઓ. હારું બાપા નહીં ખાવું બસ નહીં ખાવું ઉભા થઈ જાઓ. તારું કીધું ના ખાવું હું પૂછીશું અને એના ખાવા બેસી ગયા હું પૂછીશું ને એના ખાવા બેસી ગયા. અરે બાપા નહીં ખાધું પણ શો ખાધું છે લઈને બેઠો છો એ પેલો કોળિયો હાથમાં તો તારો ફોન આવ્યો બોલ જોયું તે હારું કર્યું મંગળવાર કરવાનું કીધું તું ના કર્યું બહેરી મંગળવાર. ખબર છે વિડીયો કોલમાં હારો છે તો લાજ કાઢે છે યાર આ ફોનો ના હતા ડખા બસ કાઢ. બાપા પસ કરું મેં એને ખબર છે લ્યા કે હવે હારો કેમેરામાં આવ્યો છે વિડીયો કોલમાં તો એ હજી શું મને જોયો પાછો બાપા પણ ફોન તો કરવો પડે ને અરે શરમ વગર ના તું મારા તારી માનું કીધું કદી પહોંચ્યું નહીં કે બેટા ખા અને આ દીના કહેવાથી એઠું મેલ્યું ખાતર પીતા લ્યા ફોનમાં રમણ તમારે પણ જેવું પા તો મારું બનવું છે મારા ઘેરથી છે મારું અલ્યા તમને તો હગું કરાવી એક ગુનો કરે એમ? હા તમે હગું કરાવી એક ગુનો કર્યો આ તમારા બધા તાયફા કરવાના અને મારો હો પડવાનો થોડું ઓઢ્યું મારું ઓઢ્યું હારાનું ઓઢ્યું અને હારાનું ના ઓઢે કે મારા માન મર્યાદા મોકો શું થાય ઓનું હગું છે ને લીટી લાલીટી માં અલ્યા એમ ના યાર લાલ લીટો વાગી તો વાત કરો એ તો તમારા છોકરાનો વક કહેવાય તો કણ યાર પણ બાપા એ તો પણ શું છો પેલા 500 રૂપિયા ડ્રેસ લઈ આવ્યો તો બરોબર છે પણ એ તો શું પારકું છે મારું બૈરું છે મારા ઘેર છે પણ તમે હું કા ડોસાનો ડાકમાં કઈ ફરવાનું તો એ દે તમે પણ મારું એવું તારા બાપનું એવું કેવું થાય છે ટીના તારી બાયરી છે વાત સાચી છે કોમ ધંધો કરો ફોન ધંધો કરો ને ટાઈમ હોય ફોનમાં વાત કરો તમે ખાતા પીતા બેસતા ઉઠતા તમે ફોનમાં રહો તો પછી એમ કેવું પણ એ નહીં મારા વગર નહીં ખાતી કે તમે આપણે અંગાથી ખાવાનું બસ મારું શું કરવું ના ખાતી હોય તો હેડ અમે તને ખબર આયા છે કેવા જઈએ તેજાજી પાટણ ડાયનાસોર જોવા જવું હું જો ના નહીં ફરવાનું તો બરોબર છે. બરોબર છે પણ ભરવું પડે અને ખેતરનું કામ ધંધો કરવો પડે ના કરવો પડે આખો દાડો ફોનમાં થોડું રહેવાનું હોય હા એટલે હેડ ટીના એ એના માટે જવાન છે લોકોને ઠપકો આલવાનો છે ને તને કહું છું જો નહીં ખવડાવું તું 24 કલાક ફોનમાં વાત કરતો હોય તો કરતો ના હેડ તો હગું કહીને મારતો ઉપાધિ આવી છે બોલો નહીં ઉપાડી આવી લે છોકરોને અમુક તો પ્રેમથી એ વાત કરી પણ અત્યારનો છોકરો મારો બેટો કૂવો વાળો કરે ને તો લોસા એ પડે છોકરો છે તો ભાઈ બેરો છે લ્યા પણ અત્યારનો છોકરોને વધારે ના કહેવાય તો અત્યારનો તો આપણે છે ના આપણા વખત ચાલતું ને આપણા વખત આ ફોન બંધ ડબલો નતો એટલે આપણે તો આપણા બાપા એટલે બે વાતો કરતા એસટીડી માં રૂપિયો નાખી આ મને બધી ખબર હું રાધનપુર પહેરેલો છું લ્યો તમે નાટક તો કર્યા છે ને પછી છોકરો પણ રૂપિયો નાખીને મિનિટનો રૂપિયો વાત થતી એસટીડી માં હેલો પછી કહેતા કહેતા તો રૂપિયો પટી જાય પટી જાય ડબલા બાર પછી ખેંચી લેતા પણ આ તો આખો દાડો વાત જ ના હોય હા ખરું હેલો રે ભાઈ ને ધમકાઈ હેલો લાલા જોયો તો બેટા અલ્યા ગામમાં પેલું રૂ વેણવાનું હોય છે ને ના જવું લાલ્યા પેલું રૂ વેણવાનું કોક કરો કે લે રૂ તો પછી વેણા હા પણ આ બુનનો કોક થયો તો ખરા હગાઈ કરી સાથે બસ આખો દાડો ફોન લઈને બસ વાતો ચાલુ ને ચાલુ આ બધું આડોશી પાડોશી જેવી વાતો કરી અરે હું કરું પણ કે છે હું બાપ તઈને તરીકે હું કહીને એમ કહું ફોન પડાઈ લઉં એ તારી માએ કોઈ શું કહેતી નહીં માં શું છે મામા અરે નહીં એ શીખવાડ હશે માં એ માં
મેં કશું આ કહેવું બોલને જ ચેક કર તું કઈ નહીં હતી હમુડી તું એ અલે આ હું તો કઈ થાકી પણ હમુદું શું આપડા છે મારું તો તાણે એ હગું કર્યું છે તો આપણે વિવાહ કરવાના છે આપણે શું ના છે પણ આખો દાડો ફોન લઈને ફર ફર કરે છે અને આખો દાડો જાણ જોઈ તો હલો શું કરો છો તે પણ અમે તો આપણા મેખા મેલનામાં ખોટી વાતો થઈ નવાઈનું હગું કર્યું અને હગું કર્યું છે એ તો વાંધો નહીં તારી વાત સાચી પણ તાર બાપુ બે મેં કેટલું કીએ છીએ ઈવોને કહું છું હું પણ હમુદી હો ભરતી જ નહીં અમારું તો એ બસ ઘડી થાય ફોન લઈને જતી રહે ઘડી થાય ફોન લઈને જતી રહે શું કરવાનું ના તો તું કે અમે તો કંટાળ્યા છે કઈ કઈ હું કહું એટલે મારા ઘરે મને લડાઈ કરશે અલે અમે કેવું અમારા હમણાં હાલ કોઈ હમણાં રિહાઈન કોઈ કરે તો પાછું અમારે હો પડવાનું કે લોકો પાસે કીધું છોડીને હાગું કરી છે તો એ કે ઠપકો હાલે છે અમારે તો બે વચ્ચે તકલીફ થાય છે તાણે હા તો એ બોલશો ને હું કહું છું ના હોય તો તાર ટીબો મેલીને કોક કે મારી માની છોકરા આ શીખે મારા ભાઈ તને હું ખવડાવી તું લી ઉસ્ક દે મારા બાપાએ ને મારા ભાઈ ચોકણ હું ખવડાવ્યું તું આમ દીબો મેળા છે રાવણ જેવી છે આ બધે એક દીવો ખાધો ને આવું થયું તો હું તો હવે કશું કહેવું નહીં મારે એમાં પગ પાતળા થયા છે શનઈ ના આ શનઈ મસ્કરીઓ કર શનઈ મારી તાણે છોડી કેવાનું સહી કેતા નહીં મારે માની જો કે બાપા આ બાજરી રોટલો કરે ને એક થાપો રોટલો આમ લોબો થઈ જાય તવી મોય નામાં એટલો લોબો થઈ જાય તું છે. ખાઈ જ લે જા તું જાજે તું જા માં હું તો હું મુન્નો કહું છું તારી મશ્કરીઓ કરવાનો સમય આ ચૂક્યું હું આના દવાનું હું કશું કારણ એ કે તું દીવા ખાઈ જા દાડી ખાવ નહીં હું એ બોલને સમજાવું તું ખાઈ લે પછી તો આવે ને કીએ છે ખાવા હશે ને તારું આગું કરીને વાતો કરી ને તાર બાયની તાણે ખબર તારી એ ખબર છે હા હું તો કરી જો જા મેં કોઈ ઓછા નહીં કોઈ કેમ લાગતો નહીં શીશોપનું શીશોપ આવે છે લગન ભાઈ હા બોલ બોલ ખાટો કાકો છો જે કાટો કાકો તો રાણું જાય પપ્પામાં તું બોલ ના એવાનું કોમ નતું હું કહેતી હતી હા તા બનેવીને ફોન કર્યો છે પણ મેં બનેવીનું કા ફોન કરું છું આખો દાડી કહે છે કે વાતો કરવા હું કરવા ફોન કરવો છે ફોન કરી આલ તું ફોન નહીં કરું. ઉપાડતા નથી ના કહેતા મેં ફોન નહીં ઉપાડતા કોઈ કોમો ને આખો દાડી તું ફોન કર હું તને 24 કલાક પાડું છું બોલ બેઠા બેઠા વાઠો જ કરું છું તું 24 કલાક તું થોડી માં ચઈ રહેતો ઉતી તું મારી હોર રાખે છે પણ તને કશું કહેવાય ના કે કેમ મને વધો નહીં પણ પહેલા મને ફોન કર્યા હજી તો ઊંઘ્યા છે બેઠાજી ઓય અરે જેવું જાઓ ઊંઘ્યા છો તમે તો ટાટા છો યાર. હા તમે યા ઉભા લાલાવ હે લાલા અરે ભાઈ ને પૂરી બધા એમાં આ મહેમાન ગોઠવી દે જમાઈ હું લેવાને આવ્યા છે હું છે ઓ શાંતિ કોઈ કહો. ફોન બોને કરે ને ડાયરેક્ટ હવે હવે વધુ નહીં કોઈ તો ફોન બોને કર્યો ને શિવજી બસ બોનનું આવતા રહ્યા કોઈ ફોન કરવા ના ના લ્યો યો યો બેહો બેહો યો વધુ એ રો તેને જાઓ ઊંઘવાનું ઠેકું હા હું ઊંઘ્યો તો હાલ હા એ તમે હમણાં ખાઈને ઊંઘ્યા હતા આવડા પડ્યા હતા એટલે હોપડે છું ચાનું બનાવવાનું તો- 4 અવાજ હા હાલ 4 અવાજ હા કેવું શું થઈ હા ચંદ્રિકા શું થઈ એ હાલ જીગર શું થઈ જીગર ફોન લઈ જતી ખાસું વાર થઈ જીગર શું થઈ લે ફોન મેઠાજી ના આ ફોન દખ જાય છે જો આપણો ફોન થોડો સાઈડમાં મેલાવરાવો તો આ ટીણીઓ તો કણ કોક કોમ ધંધો કરે અને તમે કણ કોક કયો બસ ફોનનું આખો દાડા ફોન ના દખ તમે આય વાઘુજી કી અમારા આ ટીનો 24 કલાક ફોનમાં વાતો કરી કરે છે કોઈ કોમ ધંધો કરતો નહીં એ કે આપવું પડ્યું મારે બધું કહેવાનું હોય અહીં આવીશ ઉપરથી અમે તમને ફોન કરીને કહેવાના હતા
આવો નહીં પેલા તો તું ફોન સાઈડમાં મેલ દે અને 24 કલાક ફોનમાં વાતો કર કરે છે ને ફોન કઈ કરે આ છોકરાને રંગ કરે છે મારે પડવાનું વસી બધું એ જમાઈ હોમાંથી ફોન કર્યો તો નારા ગરીબ નારા પડી એટલે તારે ફોન કરી દી. ગીતાભાઈ એવું નહીં હોભરો હું તમારો છોકરાનો યોગ કાઢું છું ને તમારો સોળીનો યોગ કાઢું છું કેટલું ઘેર કોમ પડ્યું છે રૂ વરસાદના કારણે પલળી ગયું તમાકુ સોપાની છે આખો દારો વગદા પણ કણજીઓ પણ સડી સડી વાતો કરે છે તમારો સોળીએ ફોન ઠોક ઠોક કરે છે ને આ છોકરોએ ફોન ઠોક ઠોક કરે છે હું તો પંજીર પાડી બરોબર નહીં પણ મહેમાન વેવાય તમને કહું છું હું બોલો તમારા છોકરાને તમે તો સમજાવો મારા બોનને હું કેટલું સમજાવો આખો દાડો ફોન લઈને બેસી રહ્યા છે તે અમૂર્તું ના બેસવાનું ખબર પડે છે કે ના વાઢવાનું ઢાળવાનું કશું ખબર જ પડતી નહીં ફોન ઉપર ફોન તમારા છોકરાને તો સમજાવો થોડું કીધું મેં તું કર્યું બસ લાલા મનતા બત્રીજા ભાળ એ તો ઘણું કીધું અને મારે ઘણો પણ તો પછી ચંદ્રિકાને થોડો ઠપકો જવો પડે તમારે કે ફોન દાડો આખો દાડો જેમ ફોન કર ના કરવાનું હોય કોમ ધંધો કરો આપણે બરોબર છે કે તમે ફોન લઈ લેજો એને કાલ ઉઠીને કોઈ હમાસાર પૂછવા આઘું પાછું હોય તો ફોન કરીએ વાત બરોબર છે સારું લાગે તાજી આ તને સારું લાગે તાજી? અને મેઠાજી તમે થોડું મોન મર્યાદા રખાવો આઈના હારો થયો માં મોઢું ગાળું કઈ નાવ પુરાવાય અત્યારે આ ડ્રેસ પહેરવાની સિસ્ટમ કેટલા દાડાથી સમજાવું છું હું તને કહું છું કે બાપાને નહીં કીધું કે માને નહીં કીધું કે તું ફોન કરવાનો સારા તને એમ જાવ તો હું પણ હમુરથી વાપરતી નહીં લાગ ફોન એટલે તાર ફોન કરો તો મને કહેજે તમારે બને એમ ફોન કરે હું કરી આવ્યો બેઠાજી ઓભળ જો આ છે ને જો દાડા આયા ને જોવાના હું તને કહેતો હતું કે આ છે ને તો રાખ થોડી મેઠાજી ભણે છે કલેક્ટર બનવાનું તમારું સપનું છે સોરીનું બરાબર છે અને કલેક્ટર બનાવો અને વાતો ફોન લઈ લે ફોન લે બાબા મારો ફોન મારા પર જોવો કે ના જોવો 2 મહિના હા કહી દો અને હબરો ભણવામાં જો એની પરીક્ષા પૂરી થાય થઈ જાય સુધી ફોન હમું કે તમે ના કરતા જો હું કહું ટીનાજીને કહું છું હા બરોબર છે એની પરીક્ષા પૂરી થાય ને ત્યાર સુધી ફોન ના કરતા પાછલા 15 મુહૂર્ત જોરો જો વાત કશો હતો ને હળો મુહૂર્ત જોરાઈ જ દઈએ હો? બરોબર છે પરીક્ષા પટવા દો પછી બરોબર વાત કરજો પછી લમડા ટાઢા ના કઈ આવ કેજો મન તમે હાલ ભણવાનો સમય છે ને તમે હાલ વાતોમાં સાચી વાત. બધો કરશો તો ટાઈમ તો જતો રહે અને વાતો તો પછી આખી જિંદગી કરવાની જ છે એટલે પછી ફોન લઈ આવેલું ચાલે ને હે આજે તો પરીક્ષા પટવા દો પછી જો સમય અને તમારે પછી કોઈ નવરાજો કોઈ એકલા મારા કોઈ બે શબ્દ કેવા પડી ના કદી મેઠાજી તાણી મારે એ કરે ફોન મારે વાત તો કરવી પડે તો બંધ થાય ઓ ભટી ના કારણ અમારે આમાં બધા વાતો કરી છે કે મેઠા પાન છોડીને એવો છો સંબંધ કર્યો છે તે આખો દાડો ફોન ઉપર ને ફોન ઉપર રહેશે બબરો તાણી જો અમે નીકળીએ મારા દવા સોટોય બાકી આ ચા પીંચો તો ચાલે ચા મિલો ફોનોમાં અત્યારે તો બધો નવો નાટક થાય લે દૂધની થેલી લેતો જા હા ઓ, હા હા પેલો આજુબાજુ નખાવી પાસે તારી માની દો કોઈ ઠીક હોમ કટકો રખાવો પછી એતરમાં ઘણું કોમ શક્ય તે બાપા પર રોવે એમાં છે તે કે કતન લેકલો તો હાલ ના હાલ યાર લગ્ન કર્યા પેલા બંધ કર ના તું એ વાતો કરો આ પબ્લિક જોઈ એટલે રહી. આપણે હગો કરે તો આપણે મૂકવીએ ને તું પાડીને પૈણી જાય અલ્યા ફેન લોકો જોઈ રહ્યો છે ખોટી વાતો કરો મેલો ને ચાલો સારો સંદેશ આલી છે ને ખોટી પછી બીજી વાતો કરો છો તો મિત્રો સરસ મજાની વાત થઈ છે કોમેડીની સાથે સરસ મજાનો સંદેશ તમને આપવાની કોશિશ કરી છે અને આવો સંદેશ જો સમાજની દ્રષ્ટિએ જાય તો ઘણો બધો ફરક પડે છે બધી વાતો અંદર કરી દઉં તો મિત્રો લગ્ન પ્રસંગ હોય તો ખોટા ખર્ચા પણ કરવા નહીં સસ્તામાં જેટલું પૂરું થાય એટલું કરવું અને સંબંધ કર્યા કોઈ નવાઈના સંબંધ નહીં કર્યા હવે પૈણ્યું છે મેં પૈણાય છીએ પરંતુ આવી વાતો નહોતા કરતા અને બીજી વસ્તુ કહી દઉં છું આવે તો છોકરી છોકરા આવા રિવાજ જોવાના થઈ જશે એકબીજાના ઘરમાં તો લગ્ન થાય છે બાકી અમે તો કોઈ મારા બૈરાનો સુનસોય જોયો નતો એ પાસપોર્ટ ફોટો જોયો નતો એ પૈણા પછી અમે એનો સુનસો જોયો તાને ખાયા પડી કાં તો 400 સુનસો એટલે મોટો પાછો સુનસો એટલે મોટો મૂઠો હા. અને આયો તાને ખાયા પડી કાં તો 70 કિલોનો છે વાઘોબા હા કે આપણા ઘરની અંદર અમુક વડીલ લોકો હોય મને મોન મર્યાદા રાખવી પડે. રાખી પડે છોકરોને બધા પડતું બોલવું નહીં જ્યાં સુધી આપણને ખબર ના પડે એટલી મોટા વ્યક્તિઓને ખબર પડે છે અને મિત્રો આવી રીતના વાતો કરશો નહીં ભણતો હોય શાંતિથી ભણી ખો અને સારું એવું સરકારી નોકરી લ્યો ઓના જેવું ના કરતા અને ચંદ્રિકા જેવું ના કરતા અને અમારો ટીનાનો સંબંધ ચાળા કરેલો છે દોસ્તો લગ્ન થાય ત્યારે ભવિષ્ય કંકુત્રી મેક્સિમ જોવાનું આવજો જય શ્રી કૃષ્ણ વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી